હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો હવે આપણે જો જવાના કરતા પાછા થઈ એક ભાંગું પી ગયું ને આપણે બીજા ભાંગામાં પાણી લઈ લીધું. જો કે બે ડાળમાં પાણી જેમાં પડી જાય હવે એટલે અહીં લઈ લીધું સીધું. બે બોરિંગમાં ધીમું પડી ગયું એટલે અવાજ આવતો હોય તો આપણે સાંભળીએ. એટલે આપણે આગળ નથી વધવાનું બહુ. હવે આમ જે ખાતર નાખેલું મેં તો બધામાં ખાતર નાખી દીધું હતું ભાઈ. હવે બધા નથી પાવાના. ભાંગું પી ગયું ને આમાંથી 10-12 ચારા પાવાના છે, પછી નથી પાવાનું. કેમ કે આ બધું સુકાઈ જાય નકર એને પાવામાં ભેગું તો બધું સુકાઈ જાય. હજી ભાઈ અવાજ નથી આવતો, નકર તો અવાજ આવે ને ઘટે ને એવો. હવે બાજુની વાડીએ પાવડો પડ્યો આપણો લઈ ગયો હતો એટલે આપણે એને પેલા પાવડો લઈ આવીએ. કેમ બિચારો વાળવો જો પાવડો પેલા લઈ આવીએ. આજે સવારમાં જ વહેલા બધા પૂળા ફેરવી નાખ્યા. ફેરવા સારું છે ભાઈ, ઉધી લાગી ગઈ હતી નકર બહુ. કેમ કે ભેજ આમ જામ હતો. પૂળા ફેરવી નાખે એટલે સુકાઈ જાય ખેતર ને પૂળો સુકાઈ જાય, બે સુકાઈ જાય. પહેલાં તો પાવડો ગોતવો જોઈએ. પાવડો નહીં હોય તો દોસ્તારને ગોતવો જોઈએ. પાસે હા ભાઈ આગળ બાપીના બોલેરો છે, બાજરો ભરવાજી. બાજરો 5 કાંઠે જોતે લઈ દીધું આપણે બધું. ખમોશ પડ્યો આપણે કેવી સારી કેરી લટકી. મથમ કરતા હતા જૂનો બોર છે ને એનો ગોતતા હતા પણ મેળો નહીં કાંઈ. 5 વર્ષ જૂનો છે, બુરેલો છે એટલે માથે આમ મૂકેલું છે બધું. આપણે મળી ગયું આપણને, ન મેળો કાંઈ. એટલે હવે ચારો ભરાઈ ગયો, સીધા જાય ચારો વાળી પછી કંઈક નવું ગોતીએ. સારી પકડા વાંટાણું થઈ જાય ભાઈ. આપણી કલાકથી મોટર હાલે પણ એક ચારો હજી પીધો નથી. એટલું પાણી જમવું થઈ ગયું આપણે. આ એક ભાંગો તો કેમ પીજું કાંઈ ખબર ન પડી. કાંઈ નીકળી ગયું ત્યારે પછી ખજીની 2 વાગ્યાની હાલે, અટાણે 4 વાગી ગયા તો એ જ અહીંયા જ પી ગયું. જે એટલું બાકી રહે ઘડીમાં હવે ઉકલે ને. કેમ કે પાણી જમા પડી જાય ને એટલે મજા ન આવે. હું ઘણા ઉજમમાં હતો કે ભાઈ પાણી આવે એટલે બધું આ શહેર બધું પાવાનું હતું. શહેર વાળા હેઠા આવતી પણ ન મેળાયો કાંઈ આપણો. કાંઈ વાંધો નહીં, એક ભાંગું તો પી ગયો ને, બીજું ન પીતો છે. જંગલકડી બધું સુકાઈ ગયું, એને પાવું જોઈએ. મોર આવી જાય મને મૃત્યુ આવી છે. આવી ગયા જમરૂ સાથે મસ્તી ને સમજ્યું. ઝીણા ઝીણા છે, મોટા થઈ જાય. આવ ઘટી ગયું ભાઈ છે પૂરું થઈ ગયું. હવે મજા નથી આવતી કંઈ પાણી વગેરેની. હાલો તો પછી મળીએ પાછા ઘડીક રહીને. હવે અડધો ચારો પીધો ને જ્યાં લાઇટ વહી ગઈ. થોડુંક માઇન્ડ ઉકલે ને ત્યાં લાઇટ વહી જાય એટલે પાછું એમાં ને એમાં જવા દેવું પડે. આ બધું ખોલવું જોઈએ હવે. આગાહી પૂરી થઈ ગઈ ને એટલે બધું ખોલી નાખીશું. કાગળ કાઢી લેવું ને કાગળ પડી જાય ખોટું. જવાર વાટવાની છે, ઘણું કામ છે. આપણો મીંડો કેમ હોતો મસ્તી ને હાલ. એ કંઈ ને કંઈ ભાન જ નથી. લેપડા ફૂલ નિંદરમાં છે ભાઈ, શાળા ન કરાય બહુ. આપણે લાઈટ આવી તો જોતા આવીએ. નકર બાજુની વાડીમાં જઈએ ઘડી જ્યારે ઉગી ગયા ને મસ્ત. પાછા પાછા બધાને ખેતરું જામ થવા માંડ્યા. કાંઈ આપણે કુંડી ધોતા હતા ને અટાણે કેવી મસ્તીની ભરી દીધી આપણે એને.
સવારમાં વહેલી લાઇટ આવી એટલે આપણે સીધી ભરી દીધી છે. અને ટીપું પાણી નથી જતું. નાવાનું મન થઈ જાય, જાણે સ્વિમિંગ પુલ હોય જાય. થોડી થોડી થઈ ગઈ ને એકદમ થોડી. એક ટીપું પાણી નથી જતું. હાલો તો હવે આપણે લાઇટ આવી ગઈ એટલે મોટર ચાલુ કરી આવીએ. કેમ કે પાછું ચારામાં પાણી જાય. એ લઈ લો, હું નથી પોદલો કરી ભેહું એટલે આપણે લેવા ન જાય કે ભાઈ. કેમ કે આપણે નાઈને એટલે આપણે મોટર ચાલુ કરી નાખીએ પહેલાં. એક તો ઓટોમાં છે અને આપણે લાકડા સિસ્ટમ કરી નાખીએ. આગળ લાકડું નાખી દઈએ ને લાઇટ આવે તો એ ઉપડી જાય. પવન બહુ છે ભાઈ. પવન ઉડે નહીં ત્યાં કાંઈ હોય નહીં, ઉડે તો અહીંયા કાંઈ ઘટીને મસ્ત કરી દઈએ. સર લાકડું નાખી દઈએ સીધું. જોવામાં અવાજ આવે હજી ધીમો ધીમો આવે. પછી તો આગળ ઘડી કરીને આવશે ને તમને સંભળાવે ઘડી બગડાટી છૂટશે અંદર. એટલો ફૂલ અવાજ આવે છે. પછી થોડીક વાર લાગે, ડાળ ભરાઈ જવું ને પાછું એટલે હવે પાછો એ નીચે આરામ જાય ને ત્યાં ઘણી વાર લાગશે. હજી કલાક દોઢ કલાક વહી જાય. પેલો ચારસ પાવાનું છે ના, પછી 2-3 દિવસથી પોરો ખાવા દેવાનો છે મોટર. હું થોડોક જથ્થો થઈ જાય ને પાણીનો. હાલો એ અવાજ આપણે આવે તો સાંભળશું. ત્યાં બધી ઘડી પાણી વાળજે ને કંઈક નવું કામ હોય તો કરીએ ઘડી. આપણે જાય મોટરે જોવા અવાજ આવતો હોય તો. પાણી પૂરું થયું હોય તો અવાજ આવી છે, નકર તંબુરો નહીં આવે. એટલે પહેલાં જોઈ આવીએ આપણે. ખબર તો પડે ભાઈ. આવે અવાજ અહીં છે સમજાય. તબાકો છૂટે. કાંઈ આવતું નથી. બધી સલાક થઈ ગયું. હવે તો ભાઈ બપોરે અવાજ આવતો હતો કાંઈ ઘટે નહીં. ત્યાં એનો ધોધ કેમ આવતો હોય નદીમાંથી એવો સમજાતો હતો. ત્યાં પાછું બધું બંધ થઈ ગયું. શીખો મેળો અલગ પ્રકારનો છે ભાઈ. આડી જવાનું છે ગામમાં વાપરતા હશે. ભાઈ હવે તો ચારો ભરાતો નથી ઘડીકમાં. બહુ ઉકલતું નથી. હવે આ ભાંગામાં તો ગાય કાપી દીધું હતું. હવે આ તો રોડવું હતું એટલે ગાય કાપી જતું હતું. ને હવે આપણે લાકડું કાઢતા જઈએ કેમ કે લાઇટ ડીમ કયા થઈ જાય ને કે નક્કી નથી. એટલે લાકડું કાઢતા જઈએ ને પછી મારે જવાનું છે ભાઈ ગામમાં દોણ દોડાવવા. લાઇટનું કાંઈ નક્કી નથી કેમ કે આજ મોડી આવી એટલે કંઈ જાય કાંઈ નક્કી નહીં. બસ હવે નીચે થઈ જાય પણ ને બરાબર મળશું કાલ નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળશું કાલ. ત્યાં સુધી બાય બાય.